નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે પ્રકરણ 3 શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે વિદ્યુત રસાયણ, એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. એનો અર્થ એ થયો કે અહીં ઇલેક્ટ્રોનની કેમિસ્ટ્રીનો સ્ટડી કરવાનો છે. આખા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોનની કેમિસ્ટ્રીનો સ્ટડી કરવાનો છે. ઇલેક્ટ્રોનની કેમિસ્ટ્રી એટલે ઇલેક્ટ્રોનના પ્રવાહની વાત છે, અને ઇલેક્ટ્રોનના પ્રવાહની વાત આવે એટલે તરત જ એક શબ્દ આવે ને જે છે વિદ્યુત નો પ્રવાહ. કેમિસ્ટ્રીમાં વિદ્યુતનો પ્રવાહ, એનો મતલબ એ કે કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણે સમજવાનો છે. હવે કેમિસ્ટ્રીમાં તો મોટે ભાગે રસાયણ આવેલા હોય, અને રસાયણમાં જ્યારે બે રસાયણને મિક્સ કરવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો વિનિમય થાય, ઇલેક્ટ્રોનની આપ-લે થાય. આ ઇલેક્ટ્રોનની આપ-લે થાય તે દરમિયાન જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, તે વિદ્યુત ઉર્જાનો સ્ટડી આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તે વિદ્યુત ઉર્જા વિશે આ ચેપ્ટરમાં આપણે સમજ મેળવવાની છે. ઇન શોર્ટ એવું કહી શકીએ કે રસાયણથી સફરની શરૂઆત કરવાની છે અને વિદ્યુત ઉર્જા સુધી આપણે પહોંચવાનું છે. એટલે આ ચેપ્ટરનો જે પ્રિન્સિપલ છે, જે સિદ્ધાંત છે, એ કંઈક આ મુજબ છે. રાસાયણિક ઉર્જા જે છે તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું છે. કેમિકલ એનર્જી છે તેનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ઝન કરવાનું છે. અને આ પ્રિન્સિપલ ઉપર જ આખા ચેપ્ટરમાં આપણે અલગ અલગ થિયરીનો સ્ટડી કરવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો વિદ્યુત ઉર્જા એટલે શું? તો વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહ એટલે કયો પ્રવાહ? તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં જોવા મળે છે? ઇલેક્ટ્રોનની આપ-લે ક્યાં જોવા મળે છે? ઇલેક્ટ્રોનનો ફેરફાર ક્યાં જોવા મળે છે? તે સમજીએ. ભૂતકાળમાં આપણે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર ભણ્યા હતા, અને રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પણ ભણ્યા હતા. અને આ ઓક્સિડેશન અને રિડક્શનની ઘણી બધી વ્યાખ્યાઓ ભણેલા હતા. ફોર એક્ઝામ્પલ, ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન ઉમેરાય તેને રિડક્શન કહેવાય, બરાબર, અથવા ઓક્સિજન દૂર થાય તેને રિડક્શન કહેવાય. અહીં હાઇડ્રોજન દૂર થાય તેને પણ તમે ઓક્સિડેશન કહેતા હતા. બટ એમાં એક વ્યાખ્યા આવતી હતી ઇલેક્ટ્રોનના વિનિમયના સંદર્ભમાં, અને તે વ્યાખ્યા કંઈક આ મુજબ હતી કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઇલેક્ટ્રોન રિલીઝ થાય, તે રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહેતા હતા. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન સ્વીકારાય, ઇલેક્ટ્રોન સ્વીકારવામાં આવે, તે રાસાયણિક પ્રક્રિયાને આપણે રિડક્શન કહેતા હતા. તો ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં આવે, ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે, અને રિડક્શન દરમિયાન જે ઓક્સિડેશનથી ગુમાવેલા ઇલેક્ટ્રોન છે તેને મેળવવામાં આવે. અને આના માટે એક સરસ મજાનું ઉદાહરણ આપણે લીધેલું. તે ઉદાહરણ કંઈક આ મુજબ છે. એક આપણે દ્રાવણ લઈએ છીએ, જે વાદળી રંગનું દ્રાવણ છે, અને વાદળી રંગના દ્રાવણમાં એક સરિયો મૂકેલો છે. ઘણાને દ્રાવણ કયું છે તે પણ ખ્યાલ આવી ગયો હશે. આ દ્રાવણ છે 1 મોલર CuSO4નું, યાની કે કોપર સલ્ફેટનું. કોનું દ્રાવણ છે આ? કોપર સલ્ફેટનું. કોપર +2 આયન અહીં આયન સ્વરૂપે આવેલો હશે. અને તેમાં જે સરિયો મૂકેલો છે તે સરિયો એ ઝીંકનો સરિયો છે. હવે ઝીંકનો સરિયો જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણના સંપર્કમાં આવે છે ત્યારે રેડોક્સ પ્રક્રિયા થાય છે.
અને તે રેડોક્સ પ્રક્રિયાની અંદર ઝીંક અને કોપર આ બંનેની સક્રિયતાને આધારે જે ધાતુ વધારે સક્રિય છે તેનું ઓક્સિડેશન થાય છે, જે સાપેક્ષમાં ઓછી સક્રિય છે તેનું રિડક્શન થાય છે. અને એકોર્ડિંગ ટુ EMF શ્રેણી સ્ટાન્ડર્ડ 11 ઝીંકનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ Zn+2/Zn ઇઝ ઇક્વલ ટુ -0.76 વોલ્ટ છે. અને જે કોપર છે તે કોપરના રિડક્શન પોટેન્શિયલની વાત આવે Cu+2/Cu +0.34 વોલ્ટ છે. તો બંને પૈકી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે કોનું છે? ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે કોપરનું છે. તો ઓબ્વિયસલી કોપરનું શું થશે? રિડક્શન. સામે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું કોનું છે? તો ઝીંકનું છે. તો ઝીંકનું શું થશે? ઓક્સિડેશન. તો એ ઓક્સિડેશન થાય છે ઝીંકનું. અને જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની ક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવને આપણે શું કહીએ છીએ? એનોડ કહીએ છીએ. તો અહીં ઝીંક છે તે એનોડ તરીકે વર્તશે અને એનોડ ઉપર ઓક્સિડેશનની ક્રિયા થશે. ઓક્સિડેશન એટલે શું? તો ઇલેક્ટ્રોન ગુમાવવા. તો ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે, ઝીંકમાંથી બનશે Zn+2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, ઓક્સિડેશનની ક્રિયા છે. ઓકે, નંબર 2 પર વાત કરીએ, કેથોડ પર. હવે ઝીંક જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવી રહ્યું છે, Zn+2 આયન બની રહ્યા છે, તેમ તેમ Zn+2 આયન દ્રાવણમાં જઈ રહ્યા છે. અને દ્રાવણમાંથી જે વાદળી રંગના Copper+2 આયન છે તે Copper+2 આયનનું રિડક્શન થઈ રહ્યું છે. Cu2+2 ઇલેક્ટ્રોન gives Cu solid. રિડક્શન પ્રક્રિયા છે. ફાઇનલ ટોટલ રિએક્શન જોતા હતા ઇલેક્ટ્રોન વિનિમયમાં, તો ઝીંક છે સોલિડ છે, Cu2+ છે, બે ઇલેક્ટ્રોન નીકળી ગયા, gives Zn+2 છે પ્લસ Cu સોલિડ છે. ઝીંકનો ઓક્સિડેશન આંક અહીં 0 છે, કોપરનો +2 છે. ઝીંકમાં અહીં +2 છે અને કોપરનો ઓક્સિડેશન આંક 0 છે. 0માંથી +2 યાની કે ઓક્સિડેશન, +2માંથી 0 યાની કે રિડક્શન. ટોટલ રિએક્શન શું થયું? રેડોક્સ. સર અહીં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ક્યાં છે? અહીં વિદ્યુત રસાયણ ક્યાં છે? તો આપણો મુખ્ય પ્રિન્સિપલ શું હતો? યાદ કરો તો રાસાયણિક ઉર્જામાંથી કઈ ઉર્જા મેળવવાની છે? વિદ્યુત ઉર્જા. એનો મતલબ વિદ્યુત પ્રવાહ, એનો મતલબ ઇલેક્ટ્રોનનો પ્રવાહ, એનો મતલબ તમારે ઇલેક્ટ્રોનને પકડવાના છે. ઇલેક્ટ્રોનનો જે ફ્લો થઈ રહ્યો છે તેને પકડવાનો છે. અહીં તમે ધ્યાનથી જુઓ તો એનોડ પરથી ઇલેક્ટ્રોન મુક્ત થયા અને કેથોડ પર એટલે કે Copper+2 તરફ ગયા. તો એનોડ પરથી ઇલેક્ટ્રોન મુક્ત થયા અને કેથોડ પર ગયા અથવા તો Copper+2 પર ગયા, તો તે સમય દરમિયાન ઇલેક્ટ્રોનનો ફ્લો થયો, ઇલેક્ટ્રોન વહન પામે એનોડથી કઈ તરફ? કેથોડ તરફ, અથવા તો ઝીંકથી કઈ તરફ? કોપર તરફ વહન પામ્યા. તો આ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તેને તમારે કેચઅપ કરવાનો છે, તેને તમારે પકડવાનો છે, તેને તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. અને એના માટેની એક રચના ગોઠવીશું. તે રચનાને કહીશું આપણે વિદ્યુત રાસાયણિક કોષ. જેને આપણે કહીશું ઇલેક્ટ્રો કેમિકલ સેલ. વિદ્યુત ઉર્જા મેળવવા માટે રસાયણનો ઉપયોગ કરીને એક કોષ બનાવીશું જેને કહીશું વિદ્યુત રાસાયણિક કોષ. અને તેનો સિદ્ધાંત શું હશે? ફરીથી યાદ રાખી લેજો તેનો સિદ્ધાંત. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. આ તેનો સિદ્ધાંત છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. તો ચાલો જોઈએ વિદ્યુત રાસાયણિક કોષની રચના. આ કોષના ઘણા બધા નામ છે. વિદ્યુત રાસાયણિક કોષ, ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ વગેરે વગેરે વગેરે. સૌથી પહેલાં આપણે બે પાત્ર લેવાના છે. એક પાત્રમાં ઝીંકની પટ્ટી મૂકવાની છે અને બીજા પાત્રમાં કોપરની પટ્ટી મૂકવાની છે. એક પાત્ર છે જેમાં આપણે ઝીંકની પટ્ટી મૂકવાની છે,
बीजू पात्र है जेमां आपणे कॉपरनी पट्टी मूकवानी छे। आ थई गई झींकनी पट्टी अने आ थई गई सापेक्षमां कॉपरनी पट्टी। जे पात्रमां झींकनी पट्टी मूकेली छे ते पात्रमां झींकना क्षारनुं द्रावण भरवानुं छे। जे पात्रमां झींकनी पट्टी मूकेली छे तेमां झींकना क्षारनुं द्रावण भरवानुं छे। मानो कि आ पात्रने आपणे पात्र ए कही दईए, आ पात्रने आपणे पात्र बी कही दईए, तो पात्र ए मां चोक्कस वजन करेली झींकनी पट्टी अने तेमां 1 मोलर झींकना क्षारनुं एटले के ZnSO4 नुं द्रावण छे। ओके, नंबर 2 पर बात करीशुं। नंबर 2 पर बात करीशुं के सामे पात्र बी छे अने पात्र बी मां चोक्कस वजन करेली कॉपरनी पट्टी छे अने तेने कॉपरना क्षारना द्रावणमां डूबाडेली छे। कॉपरना क्षारनुं द्रावण एटले के 1 मोलर CuSO4 नुं द्रावण एटले के कॉपर सल्फेटनुं द्रावण। ते ज प्रमाणे पात्र ए नी वात करीए तो पात्र ए नी अंदर 1 मोलर ZnSO4 नुं द्रावण छे। पात्र ए मां 1 मोलर ZnSO4 नुं द्रावण, एमां एक झींकनी पट्टी छे, झींकनी पट्टी। पात्र बी मां 1 मोलर CuSO4 नुं द्रावण छे अने तेमां कॉपरनी पट्टी छे। हवे झींकनी पट्टी अने कॉपरनी पट्टी आ बंने पट्टीने विद्युतवाहक तार मार्फते गेल्वेनोमीटर वडे आपणे जोड़वाना छे। तो अहीं आपणे एक विद्युतवाहक तारनी वात करीशुं। वच्चे आपणे बल्ब अथवा गेल्वेनोमीटर मूकी शकीए के जे इलेक्ट्रॉनना प्रवाहने केल्क्युलेट करशे अथवा इलेक्ट्रॉननो प्रवाह जई रह्यो छे ते दर्शावशे। ओके, गेल्वेनोमीटर अथवा घणीवार प्रयोगनी अंदर बल्ब पण अहीं वपराय छे। ओके, आ सरस मजानी कोषनी रचना थई गई। हवे जोईए कोषमां रासायनिक प्रक्रिया केवी रीतना थाय छे। तो झींकने कॉपरना सरिया साथे जोड़ी देवामां आव्यो अने ते विद्युतवाहक तार मार्फते અહીં ગેલ્વેનોમીટર આપેલું છે। હવે બંનેના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુને આપણે ચેક કરીએ તો બંનેના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ આપણને ખબર છે E0 Zn+2/Zn બરાબર -0.76 વોલ્ટ અને E0 Cu+2/Cu બરાબર +0.34 વોલ્ટ। तो इलेक्ट्रॉन स्वीकारवानी क्षमता कोनी वधारे छे? कॉपरनी। तो सामे सापेक्षमां इलेक्ट्रॉन गुमाववानी क्षमता कोनी वधारे छे? झींकनी। तो झींकनो विद्युत ध्रुव छे ते इलेक्ट्रॉन गुमावशे। झींकनो विद्युत ध्रुव इलेक्ट्रॉन गुमावशे तो ए शाना तरीके वर्तशे? एनोड तरीके। शाना तरीके वर्तशे? एनोड तरीके। अने एनोड उपर जे क्रिया थाय तेने आपणे शुं कहीए छीए? ऑक्सिडेशन। ओके, तो शुरुआत करीशुं प्रक्रियाथी कि अहीं झींक में ऑक्सिडेशन की प्रक्रिया थशे। ध्यानथी समझो। एनोड है, झींक सॉलिड है, ऑक्सिडेशन की प्रक्रिया ने अंते Zn2+ +2 इलेक्ट्रॉन में रूपांतरित थशे। आ रासायनिक प्रक्रिया ने आपणे ऑक्सिडेशन कहीशुं। एनो मतलब ए थयो कि Zn मांथी Zn+2 आयन अहीं द्रावणमां आवी रह्या छे। ओके, अने इलेक्ट्रॉन अहीं डेवलप थया। आ इलेक्ट्रॉन छे ते विद्युतवाहक तार मार्फते कॉपर तरफ जई रह्या छे। એટલે इलेक्ट्रॉननो प्रवाह जे छे ते झींकथी कॉपर तरफ जई रह्यो छे। ते शाना द्वारा आपणे ख्याल आवशे? ए ख्याल आवशे आपणे गेल्वेनोमीटर मार्फते कि गेल्वेनोमीटरमां आ प्रमाणेનું આવર્તન હોય તો તે દર્શાવે છે કે x દિશામાંથી y દિશામાં ઇલેક્ટ્રોનનું વહન થઈ રહ્યું છે। જે દિશામાં ઇલેક્ટ્રોનનું વહન થઈ રહ્યું હોય તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કહી શકો। બરાબર?
તો અહીં ઇલેક્ટ્રોન ઝીંકમાંથી ઉદ્ભવ્યા, એટલે કે ઝીંક ઉપર ઓક્સિડેશન થયું અને ત્યાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ઝીંક પરથી છૂટા પડેલા ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે તે ગેલ્વેનોમીટર મારફતે કોપર તરફ જઈ રહ્યો છે. તો કોપર જે વિદ્યુત ધ્રુવ છે તેના સંપર્કમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે, જેમાં 2 આયનો છે. એક છે કોપર +2 આયન અને બીજા છે SO4 2- આયન. તો કોપર +2 આયન જે છે તે વિદ્યુત ધ્રુવ તરફ વહન પામશે અને ત્યાં ઇલેક્ટ્રોન સ્વીકારશે. હવે જ્યારે કોપર +2 આયન ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે ત્યાં રિડક્શન થાય અને જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થાય તે વિદ્યુત ધ્રુવને આપણે કેથોડ કહીએ છીએ. તો કોપર 2+ છે, 1 મોલ એક્વાયસ, તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારી રહ્યા છે અને બની રહ્યા છે કોપર સોલિડ. અહીં ઓક્સિડેશન આંક +2 છે, અહીં ઓક્સિડેશન આંક 0 છે. ઓક્સિડેશન આંકમાં થયો ઘટાડો, તે ઘટનાને કહેવામાં આવે રિડક્શન. તો અહીં થયું રિડક્શન. ટોટલ સમીકરણને લખવું હોય તો ઝીંક સોલિડ છે, પ્લસ Cu2+ છે, 1 મોલર gives Zn2+ છે, ક્વાયસ 1 મોલર છે, પ્લસ Cu સોલિડ છે. ઓકે, આ ફાઇનલ રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. કન્ફર્મ છે. હવે થશે શું, એક બાબત ધ્યાનથી સમજવાની છે કે જે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન મુક્ત થયા છે તે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોનને લીધે ત્યાં માઇનસ ચાર્જ આવશે, એટલે ઝીંકને આપણે માઇનસ વડે દર્શાવીશું. ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે તેને આપણે શાના વડે દર્શાવીશું? માઇનસ વડે. એનોડ હંમેશા વિદ્યુત રાસાયણિક કોષમાં માઇનસ વડે દર્શાવાશે અને કેથોડ ઉપર કોપર +2 આયન જમા થઈ રહ્યા છે તો ત્યાં પ્લસ ચાર્જ ડેવલપ થઈ રહ્યો છે તો તેને દર્શાવીશું આપણે પ્લસ વડે. બિલકુલ ઉલટું છે, કોના કરતાં? વિદ્યુત વિભાજન કરતાં. વિદ્યુત વિભાજનમાં તમે શું કરો છો? તો વિદ્યુત વિભાજનમાં તમે બેટરીના ધન છેડા સાથે જે વિદ્યુત ધ્રુવને જોડો છો તેને તમે ત્યાં એનોડ વડે દર્શાવો છો. બેટરીના ઋણ છેડા સાથે જેને તમે જોડો છો તેને તમે કેથોડ વડે દર્શાવો છો. કન્ફર્મ છે? બેટરીના ધન છેડા સાથે જોડો છો વિદ્યુત વિભાજન કોષમાં તેને તમે એનોડ કહો છો અને બેટરીના ઋણ છેડા સાથે જેને તમે જોડો છો તેને તમે કેથોડ કહો છો. બિલકુલ તેનાથી ઉલટું ક્યાં છે? વિદ્યુત રાસાયણિક કોષમાં. બિલકુલ તેનાથી ઉલટું ક્યાં છે? વિદ્યુત રાસાયણિક કોષમાં, ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં. ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં એનોડને શાના વડે દર્શાવેલ છે? માઇનસ વડે. વિદ્યુત વિભાજન કોષમાં એનોડને શાના વડે દર્શાવીએ છીએ આપણે? પ્લસ વડે. ચલો, વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડને તમે શાના વડે દર્શાવેલ છે? પ્લસ વડે. વિદ્યુત વિભાજન કોષમાં તમે કેથોડને શાના વડે દર્શાવો છો? માઇનસ વડે. ઓકે, કન્ફર્મ? લોક કિયા જાય? વેરી ગુડ. તો અહીં કેટલી બાબત છે? 4 બાબતો છે. એક, ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે ઓક્સિડેશનની ક્રિયા થાય છે. ચલો, તે એનોડ તરીકે વર્તે છે અને તે નેગેટિવ ચાર્જેડ છે. અને યાદ રાખવા માટે આપણે એક શબ્દ યાદ રાખીશું જેને આપણે કહીએ છીએ લોન, LOAN. એલ એટલે શું? લોસ ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઝીંક શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઓ એટલે શું? તો કે ઓક્સિડેશન. તેના પર કઈ ક્રિયા થઈ રહી છે? એનોડ ઉપર ઓક્સિડેશનની ક્રિયા થઈ રહી છે. એ એટલે શું? એનોડ. અને એન એટલે શું? નેગેટિવ ચાર્જ. બરાબર. તો શોર્ટમાં ઝીંક વિદ્યુત ધ્રુવ માટે કયો શબ્દ યાદ રાખવાનો? લોન. L ફોર લોસ ઓફ ઇલેક્ટ્રોન, O ફોર ઓક્સિડેશન, A ફોર એનોડ અને N ફોર નેગેટિવ. બિલકુલ આના કરતાં ઉલટું શાના માટે થાય? કેથોડ માટે. અહીં કહે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર. તો કોપરમાં શું થશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે, બરાબર. ચલો, ઓકે. અહીં ઓક્સિડેશન કહે છે તો અહીં કોપરમાં શું થશે? રિડક્શન. શું થશે ત્યાં? રિડક્શન. અહીં કહે છે એનોડ તો અહીં આપણે શાના વડે દર્શાવીશું? કેથોડ. ઝીંકમાં કે નેગેટિવ ચાર્જેડ તો અહીં આપણે શું કહીશું? પોઝિટિવ ચાર્જેડ. કન્ફર્મ છે? ઓકે, ચાલો હવે આગળ વધીએ. અહીં થાય છે શું? આ એક્સપેરિમેન્ટ જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીં એક બલ્બ મૂકવામાં આવે છે ગેલ્વેનોમીટર ઉપરાંત એક્સપેરિમેન્ટ માટે. પણ પ્રોબ્લેમ એ છે
થોડાક સમય રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થવાને લીધે બલ્બ ચાલુ રહે છે, પરંતુ 5-10 મિનિટ બાદ બલ્બ બંધ થઈ જાય છે. આ બલ્બ બંધ થઈ જાય છે એટલે વૈજ્ઞાનિકો ટેન્શનમાં આવે છે. વોટ ઇઝ ધ રીઝન? શું પ્રોબ્લેમ છે કે જેના કારણે અહીં ઇલેક્ટ્રિસિટી ચાર્જ અથવા તો ઇલેક્ટ્રિસિટી ડેવલપ થયા બાદ ફરીથી પાછો બલ્બ બંધ થઈ જાય છે? તો એ કારણ શોધવા માટે પ્રયોગ હાથ ધરવામાં આવે છે અને કારણ એમને જડી પણ જાય છે. એ કારણ શું છે એ ધ્યાનથી સમજીએ. એક વિદ્યુત ધ્રુવ લઈ લઈએ જેને આપણે કહીએ છીએ એનોડ. બીજો વિદ્યુત ધ્રુવ લઈ લઈએ જેને આપણે કહીએ છીએ કેથોડ. હવે એનોડ જે વિદ્યુત ધ્રુવ છે, એનોડ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થવાના કારણે કયા આયનો ઉત્પન્ન થયેલા છે? ઝિંક આયનો. એટલે એનોડની આજુબાજુ જે દ્રાવણ છે તે દ્રાવણમાં કયો વીજભાર ડેવલપ થશે? ધન વીજભાર. એનોડના જે દ્રાવણ છે તે દ્રાવણમાં કયો વીજભાર ડેવલપ થશે? ધન વીજભાર. કારણ એ કોના લીધે ડેવલપ થશે? Zn+2 આયનના લીધે. ચલો, તે જ પ્રમાણે કેથોડની વાત કરીએ. કેથોડ પર કોપર અને SO4 બે આયનો છે. એમાંથી કોપર છે એ તો રિડક્શન થઈને વિદ્યુત ધ્રુવ પર જમા થઈ જાય છે. તો હવે દ્રાવણમાં કોપર રહેતું નથી. સમજો ધ્યાનથી. કોપર સલ્ફેટ છે, એમાંથી Cu2+ અને SO4- છૂટા પડે. તેમાંથી જે કોપર છે ને, આ કોપર એ તો વિદ્યુત ધ્રુવ પર જમા થઈ ગયું. તો વિદ્યુત ધ્રુવ પર હવે કોપર છે અને તેનું રિડક્શન થઈ ચૂક્યું છે. તો આજુબાજુ દ્રાવણમાં કયો ચાર્જ ડેવલપ થાય? જે પ્રમાણે એનોડિક દ્રાવણની અંદર પ્લસ વિદ્યુતભાર ડેવલપ થાય છે. કારણ શું? કારણ ત્યાં Zn+2 આયન દ્રાવણમાં ભરે છે. તમે જોઈ શકો છો રિએક્શનમાં. તે જ પ્રમાણે અહીં કયો વિદ્યુતભાર ડેવલપ થશે? ઋણ વિદ્યુતભાર, એટલે કે SO4(2-). હવે પ્રોબ્લેમ એ થયો કે એક દ્રાવણ ઋણ વીજભારિત બન્યું, બીજું દ્રાવણ ધન વીજભારિત બન્યું. કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ અહીં ઋણ વીજભારિત બને છે સમય જતાં, અને જે ZnSO4નું દ્રાવણ છે તે સમય જતાં ધન વીજભારિત બને છે. અને આમ ચાર્જ ડેવલપ થવાના કારણે, ચાર્જ ઉત્પન્ન થવાના કારણે વિદ્યુત પ્રવાહનું જે વહન છે તે અટકે છે. ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે તે અટકે છે. કેવી રીતે સમજજો? ઇલેક્ટ્રોન અહીંથી જે ઉત્પન્ન થઈ રહ્યા છે, અહીં બધું જ પોઝિટિવ ચાર્જેડ દ્રાવણ બની જાય. પોઝિટિવ ચાર્જેડ દ્રાવણ બની જાય તો અહીં કેવો વીજભાર છે? ધન વીજભાર. અને ઇલેક્ટ્રોનનો કેવો વીજભાર છે? ઋણ વીજભાર. તો ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ. એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રોન અહીં આકર્ષાશે. અહીંથી ઇલેક્ટ્રોન જે કેથોડ તરફ વહન પામતા હતા તેના બદલે અહીં જ ઇલેક્ટ્રોન આકર્ષાશે. માનો કે અહીંથી ઇલેક્ટ્રોનનું વહન થઈ બી ગયું, અહીંથી ઇલેક્ટ્રોનનું વહન થઈ બી ગયું, તો અહીં જે આખું દ્રાવણ છે એ નેગેટિવ ચાર્જેડ છે. કેવા ચાર્જેડ છે? નેગેટિવ ચાર્જેડ છે. ત્યાં બધી જ ઋણ વીજભાર છે, બધે જ ઋણ વીજભાર છે. હવે ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે, રાઈટ? ઇલેક્ટ્રોન ત્યાંથી આવી રહ્યા છે એનોડ તરફથી, અને એનોડ તરફથી આવી રહેલા ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે. અને આ કેથોડ પર બી અહીં SO4-2 આયનના લીધે ઋણ વીજભાર ડેવલપ થઈ ચૂક્યો છે. તો ઋણ અને ઋણ વચ્ચે શું થવાનું? માઇનસ અને માઇનસ વચ્ચે શું થવાનું? અપાકર્ષણ થવાનું. બંને નેગેટિવ ચાર્જેડ પાર્ટિકલ્સ છે તેના લીધે. પરિણામે અહીં વિદ્યુત પ્રવાહનું વહન અટકી જાય છે. અને વિદ્યુત પ્રવાહનું વહન અટકી જાય છે જેને લીધે જ બલ્બ જે છે તે બંધ થઈ જાય છે. હવે આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતે થઈ શકે? એક બાજુ ધન વીજભાર ડેવલપ થયેલા છે, બીજી બાજુ ઋણ વીજભાર ડેવલપ થયેલા છે. તો આ બંને જે દ્રાવણો છે તેને n પ્રકારે જોડી દેવામાં આવે, બંને વચ્ચે એક બ્રિજ બનાવી દેવામાં આવે તો પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. અને વૈજ્ઞાનિકો પણ આ જ કામ કરે છે. બંનેને બ્રિજ વડે જોડે છે અને એ બ્રિજમાં ક્ષારનું દ્રાવણ ભરે છે. એટલા માટે એને કહેવામાં આવે છે સોલ્ટ બ્રિજ. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એને સોલ્ટ બ્રિજ. બરાબર. તો સોલ્ટ બ્રિજનું કામ શું છે? શા માટે સોલ્ટ બ્રિજની જરૂર પડી? તો અહીં જે દ્રાવણો વીજભાર ડેવલપ થયેલા એનોડ અને કેથોડ દ્રાવણની વચ્ચે, બરાબર,
તે વીજભારને તટસ્થ કરવા માટે એક બ્રિજની જરૂર પડે છે, જેને કહે છે સેતુ. અને આ સેતુમાં ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે, જેથી તેને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. શું કહેવામાં આવે છે તેને? ક્ષાર સેતુ. અને આ ક્ષાર સેતુ એક યુ આકારની નળી છે. ધ્યાનથી જુઓ, કયા આકારની નળી છે? યુ આકારની નળી છે. અને આ ક્ષાર સેતુમાં જનરલી જે ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે ને તે વિશિષ્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ KNO3 છે, તો તેમાં ધન આયન અને ઋણ આયન બંનેનો વહનાંક સમાન હોય છે. ધન આયન અને ઋણ આયન બંનેનો વહનાંક સમાન હોય છે. જોઈએ છે ક્ષાર સેતુને અલગથી. તે પહેલાં હાલ આ પ્રોબ્લેમનું સોલ્યુશન સમજી લઈએ. તો એક બાજુ ઋણ વીજભારિત કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, બીજી બાજુ ધન વીજભારિત ઝિંક પ્લસનું દ્રાવણ હતું, અને તે બંનેની વચ્ચે હવે મૂકવા જઈ રહ્યા છીએ આપણે એક સેતુ, જેનું નામ છે ક્ષાર સેતુ. એક સેતુ જેનું નામ છે શું? ક્ષાર સેતુ. એક બ્રિજ જેનું નામ છે સોલ્ટ બ્રિજ. ક્ષાર સેતુ આપણે મૂકવા માટે જઈ રહ્યા છીએ. અને ક્ષાર સેતુ જે છે તે યુ આકારની નળીમાં મૂકવામાં આવે છે. યુટ્યુબમાં મૂકવામાં આવે છે. યુટ્યુબમાં તમે વિડીયો જોઈ રહ્યા છો, અને યુટ્યુબના વિડીયોની અંદર જે ટોપિક છે આપણો વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ગેલ્વેનિક કોષ એટલે કે વોલ્ટેઇક કોષ, તેમાં આપણે યુટ્યુબની અંદર ક્ષાર સેતુ ભરી રહ્યા છીએ. યુ આકારની નળીની અંદર ક્ષાર ભરી રહ્યા છીએ અને એનું નામ આપી રહ્યા છીએ ક્ષાર સેતુ. તમે ધ્યાનથી જોશો તો અહીં જે મેં દ્રાવણ બતાવ્યું ને ડેશ ડેશ ડોટ ડોટ વડે બતાવેલું છે, અહીં પણ દ્રાવણ ડેશ ડેશ અને ડોટ ડોટ વડે બતાવેલું છે, જ્યારે અહીં દ્રાવણ મેં ઘૂંચરા વડે બતાવ્યું. એ બંને પાછળનું રીઝન છે, કારણ કે અહીં જે દ્રાવણ છે ને એ જેલ ફોર્મમાં હોય છે. જિલેટીન છે, અગર અગર છે વગેરેનું જે દ્રાવણ હોય છે ને તે ટાઈપનું દ્રાવણ હોય છે. આ જે ક્ષાર સેતુ છે તેમાં KNO3, NH4NO3, KCl વગેરેનું દ્રાવણ ભરવામાં આવે છે. અહીં હવે થશે શું? ધ્યાન આપો. અહીં SO4-2 છે, નેગેટિવ ચાર્જર છે. અહીં ઝિંક +2 છે, પોઝિટિવ ચાર્જર છે. અને અહીં છે KNO3, અથવા તો તમે માની લો કે KCl છે, અથવા તો NH4NO3 છે. કોઈ બી લઈ લો, કોઈ ફરક પડતો નથી. હવે ધન વીજભારિત પાર્ટિકલ્સ છે આ બાજુ, તો આમાંથી કયો વીજભાર અહીં ગતિ કરશે? ઋણ વીજભારિત. તો આમાંથી NO3 લઈ લો અથવા KCl લઈ લો, તો Zn+2 ને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવા માટે એની સાથે બેલેન્સમાં આવશે NO3-1. તે જ ક્ષણે તેટલી જ સ્પીડથી, તેટલી જ મોબિલિટીથી, તેટલી જ વહનાંક સાથે ગતિ કરશે K+ આયન, કારણ કે તે કોને તટસ્થ કરવા માટે જશે? SO4-2 ને. એટલે તે SO4-2 ને તટસ્થ કરશે. એટલે હવે જ્યાં સુધી ક્ષાર સેતુ ઓકે છે ત્યાં સુધી SO4-2 ને લીધે ઋણ વીજભાર ડેવલપ નહીં થાય, અને એ Zn+2 ને લીધે ધન વીજભાર ડેવલપ નહીં થાય. જેવો ધન વીજભાર ડેવલપ થવાનો પ્રયત્ન થશે કે તરત જ ક્ષાર સેતુમાંથી ઋણ આયન છે એ તેને તટસ્થ કરીને પરિસ્થિતિને બેલેન્સ કરશે. તે જ પ્રમાણે જે પ્રમાણે ઋણ વીજભાર ડેવલપ થશે તો તેમાં રહેલો જે ધન આયન છે તેને તટસ્થ કરીને તે પરિસ્થિતિને બેલેન્સ કરશે. અહીં શા માટે એવું કહેવાય છે કે ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન હોવો જોઈએ? કારણ કે જો ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન ન હોય તો વીજભારની દ્રષ્ટિએ જે તટસ્થ કરવાનું જે કામ છે દ્રાવણોનું તે એક સાથે થઈ શકે નહીં, સિમલ્ટેનિયસલી થઈ શકે નહીં. અને આપણને જે ઇલેક્ટ્રિસિટી જોઈએ છે તે ઇલેક્ટ્રિસિટી ઝડપથી પ્રાપ્ત થાય નહીં. તો ક્ષાર સેતુ વિશે તમને કોઈ પૂછે તો ક્ષાર સેતુ વિશે તમે શું શું કહી શકો? તો સૌથી પહેલાં ક્ષાર સેતુ એ શું છે? તો ક્ષાર સેતુની વ્યાખ્યા. ક્ષાર સેતુ એ યુ આકારની નળીમાં ભરેલું ક્ષારનું દ્રાવણ છે. કઈ નળીમાં ભરેલું? યુ આકારની નળીમાં ભરેલું ક્ષારનું દ્રાવણ છે. ઓકે, આમાં તમે કોઈ પણ ક્ષાર ભરી શકો? તો જવાબ છે ના. જે ક્ષારમાં ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન હોય, શબ્દ કયો વાપરું છું? વહનાંક સમાન હોય, તે જ અને માત્ર તે જ ક્ષારને તમે ક્ષાર સેતુ તરીકે ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ આપણે આપી દીધા, KNO3 છે, પોટેશિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ, KCl. હા, એ બાબત ધ્યાન રાખવાની છે કે KClનો જ્યારે તમે ઉપયોગ કરતા હોય ત્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે AgNO3 ન હોવો જોઈએ.
अथवा तो विद्युत ध्रुव तरीके सिल्वरनो विद्युत ध्रुव न होवो जोईए। कारण ए छे सिल्वरनो विद्युत ध्रुव होय अथवा AgNO3 नुं द्रावण होय तो तेमां Ag+ आयन हशे अने Ag+ आयन हशे तो Ag+ आयन अने Cl- आयन बंने वच्चे रासायनिक प्रक्रिया थईने AgCl ना अवक्षेप मळी जशे, जेथी कोषनी रासायनिक प्रक्रिया अटकी जशे અને કોષ નિરુપયોગી બનશે। આપણે તો શું કરવાનું છે, કોષમાંથી ઇલેક્ટ્રિસિટી મેળવવાની છે અને કોષ નિરુપયોગી બની જાય એ તો આપણને નુકસાનકારક સાબિત થાય। માટે આપણે ધ્યાન રાખીશું કે જ્યારે AgNO3 વિદ્યુત વિભાજક દ્રાવણ તરીકે હોય અથવા તો Ag વિદ્યુત ધ્રુવ તરીકે હોય ત્યારે આપણે ક્યારેય પણ KCl નો ઉપયોગ કરીશું નહીં। તો આ થઈ ગયું ક્ષાર સેતુની વાત। ક્ષાર સેતુ મુક્તાની સાથે જ ફરી રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થશે અને ફરી આપણને ઇલેક્ટ્રિસિટી ડેવલપ થશે। ध्यान आपीशुं इलेक्ट्रॉननो प्रवाह कई दिशा में वहन पामे छे एवुं तमने पूछे तो इलेक्ट्रॉननो प्रवाह ए छे जिंक थी कॉपर तरफ वहन पामे छे। इलेक्ट्रॉननो प्रवाह ओके। अने तमने एवुं पूछे कि विद्युत प्रवाह कई दिशा में वहन पामे छे तो विद्युत प्रवाह जे छे ते कॉपर थी जिंक दिशानी तरफ वहन पामे छे। आखा क्वेश्चनનું ફરીથી રિવિઝન કરી લઈએ। આપણો પ્રશ્ન શું છે, વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ, કોષની રચના કેવી રીતે કરી હતી। સૌથી પહેલા પાત્ર એ લઈ લીધું। પાત્ર એ માં ZnSO4નું દ્રાવણ અને તેમાં ચોક્કસ વજન કરેલી ઝીંકની પટ્ટી મૂકેલી। યાદ છે શું શબ્દ વાપરેલો? ચોક્કસ વજન કરેલી। કારણ કે એ ઓક્સિડેશન થવાના કારણે ઝીંકનું પટ્ટીનું વજન ઘટશે અને રિડક્શન થવાના કારણે કોપરની પટ્ટીનું વજન વધશે, જે ફાઇનલી કોષ જ્યારે કાર્ય કરતો બંધ થાય તે સમયે તમે ઓબ્ઝર્વ કરી શકશો। બરાબર, તો ચાલો ઓકે। ત્યારબાદ ઝીંક અને કોપરની પટ્ટીને વિદ્યુત વાહક તાર મારફતે જોડી દીધેલી છે। બી પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને તેમાં કોપરની પટ્ટી છે। એ પાત્રમાં ZnSO4નું દ્રાવણ છે, તેમાં ઝીંકની પટ્ટી છે। બંનેને જ્યારે વિદ્યુત વાહક તાર મારફતે જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવતને લીધે એક અનનોન ફોર્સ, એક અનનોન દબાણ ઉત્પન્ન થાય છે કે જે ઇલેક્ટ્રોનને મોટિવ કરે છે। ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને મોટિવ કરે છે, એવું કોઈ ફોર્સ ઉત્પન્ન થાય છે। બરાબર, કે જે ઇલેક્ટ્રોનને મોટિવ કરે છે, ઇલેક્ટ્રોનને મોટિવેશન આપે છે કે જેથી ઝીંકથી ઇલેક્ટ્રોન કોપર તરફ વહન પામે છે। આને કહીશું EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। રાસાયણિક પ્રક્રિયાના લીધે ઉત્પન્ન થતું એક અનનોન દબાણ કે જે ઇલેક્ટ્રોનના પ્રવાહને એનોડથી કેથોડ તરફ વહન પામવા માટે ફોર્સ કરે છે તેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ। તેના લીધે ઇલેક્ટ્રોન છે એ ઝીંકથી કોપર તરફ વહન પામી રહ્યા છે, જે તમે ગેલ્વેનોમીટર મારફતે અથવા તો બલ્બ મૂકીને ઓબ્ઝર્વ કરી શકો છો। તો અહીં કોપર તરફ વહન પામશે અને કોપરનું થશે રિડક્શન। ઝીંકનું ઓક્સિડેશન થયું, Zn ઓક્સિડેશનાંક 0 છે, એમાંથી Zn+2 બન્યા, 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા। આ 2 ઇલેક્ટ્રોન કોપરે સ્વીકારી લીધા। કોપર +2 હતું, કોપરે 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા અને કોપર સોલિડ બની ગયું। ઝીંકનું ઓક્સિડેશન થઈ ગયું, કોપરનું રિડક્શન થઈ ગયું। ફાઇનલી રેડોક્સ પ્રક્રિયા અહીં થાય છે અને અહીં રાસાયણિક ઉર્જામાંથી ઇલેક્ટ્રિસિટીનું ડેવલપ થઈ ગયું, વિદ્યુત પ્રવાહ ડેવલપ થઈ ગયો। વિદ્યુત પ્રવાહની દિશા કોપરથી ઝીંક તરફની છે। ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તે ઝીંકથી કોપર તરફનો છે। ઘણીવાર SO4-2 માટે એવો સવાલ પૂછાયેલો છે એકવાર, બરાબર, ઘણી બધી રેફરન્સ બુકમાં આ રીતે સવાલ આપેલો હોય છે કે SO4-2 કેવી રીતે વહન પામે છે। કન્સેપ્ટ આપણે સમજી લીધો છે, છતાં પણ ઘણી બુકમાં આવું આપેલું હોય છે કે SO4-2 આયન કેવી રીતે વહન પામે છે। તો તે સમયે ઘણી બુકમાં એવું આપેલું છે કે SO4-2 આયન ક્ષાર સેતુ મારફતે, ક્યાંથી? વાયા ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ મારફતે કોપરના વિદ્યુત ધ્રુવનું જે દ્રાવણ છે તેમાંથી ઝીંકનું જે દ્રાવણ છે તે તરફ વહન પામે છે। ઇલેક્ટ્રોન ઝીંકથી કોપર તરફ, વિદ્યુત પ્રવાહ કોપરથી ઝીંક તરફ, SO4-2નો પ્રવાહ કોપરથી ઝીંક તરફ। 3 પ્રવાહ તમારે યાદ રાખવાના છે। ઓકે, પછી એક શબ્દ યાદ રાખવાનો હતો, લોન શબ્દ। L ફોર લોસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઓક્સિડેશન, એનોડ વડે દર્શાવીશું -ચાર્જ એટલે તેને નેગેટિવ ચિહ્ન આપીશું। તેનાથી બિલકુલ ઓપોઝિટ, કેથોડ પર પ્લસ ચિહ્ન,
તે ઇલેક્ટ્રોન સ્વીકારશે, તેનું રિડક્શન થશે. કન્ફર્મ? ચાલો ઓકે. પછી પ્રોબ્લેમ શું થયો? તો દ્રાવણ ધન વીજભારિત થઈ ગયું કારણ કે ઝીંક +2 આયન ઉત્પન્ન થયા. આ બાજુ ઋણ વીજભારિત થઈ ગયું કારણ કે કોપર +2 આયન છોડીને જતા રહ્યા SO4 - 2 ને, અને જેને પરિણામે વિદ્યુત પ્રવાહનું વહન અટકી ગયું. વિદ્યુત પ્રવાહને ફરીથી વહન પામવા માટે, વિદ્યુત પ્રવાહનું વહન ફરીથી સ્ટાર્ટ કરવા માટે આપણે ત્યાં ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો. શાનો ઉપયોગ કર્યો મિત્રો? ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો. અને આ ક્ષાર સેતુની મદદથી આપણે બંને દ્રાવણો છે તેને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરી દીધા. બંને દ્રાવણોને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરીને આપણે ફરી વિદ્યુત પ્રવાહનું વહન શરૂ કર્યું. ક્ષાર સેતુમાં જે દ્રાવણો વપરાયા એ છે KNO3, KCl અથવા તો NH4NO3, એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ અને અથવા પોટેશિયમ નાઇટ્રેટ. શરત શું હતી? યુ આકારની નળીમાં ક્ષારનું દ્રાવણ ભરેલું હતું, જેની અંદર અગર અગરના ફોર્મમાં હતું અથવા જેલી ફોર્મમાં હતું, જેના કારણે દ્રાવણનું વહન ઉલટી નળી મૂકેલી છતાં પણ વહન પામતું નથી. અહીં ઋણા પૂમડા લગાવેલ છે, એ બાબત ધ્યાન રાખવી. ચલો, ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન હોય તેવા જ ક્ષારનું દ્રાવણ તમે ક્ષાર સેતુમાં ભરી શકો છો. AgNO3નો ઉપયોગ થયેલો હોય કે Ag નો ઉપયોગ થયેલો હોય તે સમયે તમે KClનું દ્રાવણ ભરી શકતા નથી, કારણ કે Ag અને Cl વચ્ચે AgCl બની જાય છે અને AgClનું અવક્ષેપન થઈ જાય છે. ઓકે, આ રીતની એક ક્વેશ્ચન છે જેનું નામ છે ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષ. હવે જોઈએ આ બંને કોષ દ્વારા જે પોટેન્શિયલનું નિર્માણ થાય છે તે કોષ પોટેન્શિયલ એટલે શું? E0 સેલ એટલે શું? કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત શબ્દ ત્યારે વાપરીએ છીએ જ્યારે સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન હોય અને જો વાયુ વિદ્યુતધ્રુવ હોય તો જે દબાણ છે 1 બાર વાતાવરણ હોય. ઓકે, અહીં આપણે દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે, તાપમાન 298 કેલ્વિન છે, એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શબ્દ તમે યુઝ કરી શકો. જેનું ફોર્મ્યુલા છે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. રિડક્શન કોનું થયું મિત્રો? કોપરનું. તો E0 Cu2+/Cu. ઓક્સિડેશન કોનું થયું? એનોડનું. પણ એ તમારે કમ્પેરમાં લખવાનું છે શું? રિડક્શન. માટે આપણે લખીશું E0 Zn+2/Zn. થયું છે ઓક્સિડેશન, પણ એ લખવાનું છે શું? રિડક્શન. બંને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોની આપણે કમ્પેરિઝન કરી રહ્યા છીએ. અહીં મૂલ્ય છે +0.34 વોલ્ટ, સૂત્રનું -0.76 વોલ્ટ, માઇનસ માઇનસ પ્લસ, તો કોષ પોટેન્શિયલ આવ્યો 1.10 વોલ્ટ. ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન, મને જ યાદ નથી કે કેટલી એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. મિનિમમ 10 પ્રકારની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તમને જે બી એક્ઝામના નામ આવડતા હોય, ઓલમોસ્ટ 12 સાયન્સ પછીની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે કે વિદ્યુત રાસાયણિક કોષ માટે, ડેનિયલ કોષ માટે, ગેલ્વેનિક કોષ માટે જે E0 સેલની વેલ્યુ છે તે કેટલી આવે? તો જવાબ છે 1.10 વોલ્ટ આવે. બરાબર. આ સૂત્ર તમને 2 દિવસ પછીના લેક્ચરમાં, લેક્ચર નંબર 4 અથવા લેક્ચર નંબર 5ની અંદર તમને શીખવા મળશે સૂત્ર કેવી રીતે આવ્યું. હાલ મિત્રો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે અને યાદ રાખીને જ આગળ ચાલવાનું છે. હવે કેટલીક કન્ડિશન આપણે અભ્યાસ કરવાની છે અને એ કન્ડિશન કંઈક આ પ્રમાણે છે કે જ્યારે તમે જે કોષ બનાવ્યો, વિદ્યુત રાસાયણિક કોષ, એ રાસાયણિક કોષનો પોટેન્શિયલ તમે નક્કી કરી દીધો 1.10 વોલ્ટ છે. તો આ 1.10 વોલ્ટની સાપેક્ષમાં બાહ્ય વોલ્ટેજ લગાડવામાં આવે તો તે સમયે શું કન્ડિશન જોવા મળે છે? એ કન્ડિશન વિશેનો તમારે સ્ટડી કરવાનો છે. હવે જ્યારે તમે વિદ્યુત રાસાયણિક કોષ પર બાહ્ય વોલ્ટેજ લગાડો છો તો તે વોલ્ટેજ છે એ 3 કન્ડિશનમાં તમે લગાડી શકો. કઈ કઈ 3 કન્ડિશન છે ધ્યાનથી સમજજો. કન્ડિશન નંબર 1 કેસ નંબર 1 ને આધીન રહેશે. કેવી રીતે? તો જે તમે એક્સટર્નલ વોલ્ટેજ લગાવવા જઈ રહ્યા છો તે એક્સટર્નલ વોલ્ટેજનું મૂલ્ય 1.1 વોલ્ટ કરતાં વધુ હોય. બીજો કેસ એ છે કે એક્સટર્નલ વોલ્ટેજનું મૂલ્ય 1.1 વોલ્ટ જેટલું જ હોય, અથવા તો કેસ નંબર 3 એ છે કે એક્સટર્નલ જે છે એ વોલ્ટેજનું મૂલ્ય 1.1 વોલ્ટ કરતાં ઓછું હોય. બરાબર. આપણે શરૂઆત કરીએ 1.1 વોલ્ટ કરતાં ઓછું હોય. માનો કે આપણે એક બાજુ લઈ લઈએ વિદ્યુત રાસાયણિક કોષ અને બીજું બાજુ લઈ લઈએ છે એક્સટર્નલ વોલ્ટેજ.
મૂલ્ય કોનું વધારે છે? વિદ્યુત રાસાયણિક કોષનું 1.1 વોલ્ટ. તો તમે રસ્સી ખેંચ સમજ્યા હશો. રસ્સી ખેંચમાં વચ્ચેની બાજુ એક કપડું અથવા રૂમાલ બાંધવામાં આવે છે અને બંને બાજુથી માણસો ખેંચતા હોય છે અને આપણને એ ખ્યાલ છે કે જેની તાકાત વધારે હોય તે બાજુ ખેંચાઈ જાય, રૂમાલ છે અને તે વ્યક્તિ વિજેતા બને. માનો કે એક બાજુ આપણી પાસે રાજ નામનો વિદ્યાર્થી છે અને બીજી બાજુ આપણી પાસે ભવ્ય નામનો વિદ્યાર્થી છે. તો હાલના લેવલે ચેક કરીએ તો રાજની સાપેક્ષમાં ભવ્યની તાકાત વધારે છે, બરાબર. તો રાજની સાપેક્ષમાં ભવ્યની તાકાત વધારે હોવાને લીધે જે રસ્સી ખેંચમાં જે વિજેતા કોણ બનશે? ભવ્ય બનશે. તે જ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષનો હાલનો પોટેન્શિયલ વધારે છે બહારના એક્સટર્નલ પોટેન્શિયલ કરતાં. એનો મતલબ એ થયો કે બહારનો એક્સટર્નલ પોટેન્શિયલ છે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાને કંઈ જ ન કરી શકે, એમાં કોઈ જ ખલેલ પહોંચાડી શકે નહીં. અને પ્રક્રિયા મુજબ તો આપણને ખ્યાલ છે કે પરિણામ શું મળશે? પ્રક્રિયા મુજબનું પરિણામ શું મળશે? તો પરિણામ એ હશે કે ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનું વહન થતું હશે. કોપરથી ઝીંક તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થઈ રહ્યો છે, કોપરની પટ્ટીના વજનમાં વધારો થઈ રહ્યો છે. આ એના પરિણામ છે. નંબર 2 પર વાત કરીએ. એના પછી એવું બને કેસ નંબર 2ની અંદર બીજા દિવસની રમત વાત કરીએ. કેસ નંબર 2ની અંદર એવું બને કે E એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ થઈ જાય. એનો મતલબ 1.10 વોલ્ટ થઈ જાય. એક સ્ટડી આપણે જેમાં એક્સટર્નલ પર વોલ્ટેજ ઓછા હોય તે કરી લીધો. બીજો સ્ટડી આપણે કરવા જઈ રહ્યા છે કે જેમાં એક્સટર્નલ અને 1.1 વોલ્ટ એટલે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ બંને સમાન છે. બાહ્ય વોલ્ટેજ જે લગાડેલા છે તે અને કોષના જે વોલ્ટેજ છે તે બંને સમાન છે. એનો મતલબ એ થયો કે હવે સ્પર્ધામાં બીજા દિવસની સ્પર્ધામાં આજે જે રાજભાઈ છે એ રાજભાઈ બોર્નવિટા પીને આવ્યા છે. હવે રાજભાઈની જે તાકાત છે તે ભવ્યભાઈના જેટલી જ છે. તો બંને બાજુથી સમાન તાકાત એપ્લાય કરવામાં આવી રહી છે. તો શું થશે? કોઈ પણ વિજેતા નહીં બને. ઇક્વેશન બેલેન્સ રહેશે, પ્રક્રિયા સંતુલન સ્થિતિએ રહેશે. હવે પ્રક્રિયા સંતુલન સ્થિતિએ રહેશે એનો મતલબ ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનું વહન થશે નહીં, વિદ્યુતનું વહન કોપર તરફ થશે નહીં અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અટકશે. અટકે છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. બંને સમાન છે, બંને બાજુ સમાન તાકાત છે ભાઈ, કોઈ જીતવાનું નથી. પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં રહેવાની છે. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ વધારે હોય તે સમયે જે નોર્મલ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી હતી તે થશે. ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનું વહન થશે, કોપરથી ઝીંક તરફ વિદ્યુત પ્રવાહનું વહન થશે, ઝીંકની પટ્ટીનું વજન ઘટશે, કોપરની પટ્ટીનું વજન વધશે. ઝીંક એનોડ તરીકે, કોપર કેથોડ તરીકે. જ્યારે બંને ઇક્વલ કન્ડિશન આવે ત્યારે કોઈ જ વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, કોઈ જ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. એઝ ઇટ ઇઝ કન્ડિશન. હવે ત્રીજા દિવસે આ દેખે જરા કિસમે કિતના હે દમ. હવે એક્સટર્નલ વોલ્ટેજ છે તે E0 સેલ કરતાં વધી ગયા, 1.1 વોલ્ટ કરતાં વધી ગયા. રાજભાઈને ખબર પડી ગઈ કે થોડીક બોર્નવિટા પીને આપણે આવીએ છીએ તો આપણું કામ થઈ જાય છે, બરાબર. તો આ સમયે આજે એ વધારે બોર્નવિટા પીને આવ્યા છે એવું સમજી લો. તો હવે રાજભાઈની તાકાત વધારે હશે તો કોણ વિજેતા થઈ જશે? ભવ્યભાઈને બદલે રાજભાઈ વિજેતા થઈ જશે. માનો કે કોઈનું નામ રાજ અને ભવ્ય છે તો એમને ખુશ થવાની જરૂર નથી, આ માત્ર એક્ઝામ્પલ પૂરતું છે. ઓકે, તો હવે જે બાહ્ય વોલ્ટેજ લગાડેલા છે એ બાહ્ય વોલ્ટેજને આધીન ક્રિયા થશે, બાહ્ય વોલ્ટેજને આધીન પ્રક્રિયા થશે. એનો મતલબ કે હવે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા અટકી જશે. એ પ્રક્રિયાનું હવે કોઈ મહત્ત્વ રહેતું નથી. જે અહીંયા આપણે જોઈ હતી કે ઝીંકનું ઓક્સિડેશન થાય, કોપરનું રિડક્શન થાય, ઇલેક્ટ્રોનનું વહન ઝીંકથી કોપર તરફ થાય. બિલકુલ તેનાથી ઉલટું થશે. હવે બિલકુલ ઉલટું થશે, કારણ કે તે સમયે વધારે તાકાત કોની હતી? વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલની, બરાબર છે. વિદ્યુત રાસાયણિક કોષની હતી તો તે સમયે નોર્મલ ક્રિયા થતી હતી. હવે વધારે તાકાત કોની છે? એક્સટર્નલ વોલ્ટેજની, બાહ્ય વોલ્ટેજની. તો હવે બાહ્ય વોલ્ટેજ લગાડવાથી પ્રક્રિયા બિલકુલ ઉલટી થશે. વિદ્યુત રાસાયણિક કોષની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા બિલકુલ ઉલટી થશે. હવે ઉલટી પ્રક્રિયા એટલે શું? તો સિમ્પલ પ્રક્રિયા એ હતી કે કોપરનું રિડક્શન થતું હતું, રાઈટ.
कॉपरનું રિડક્શન થતું હતું એ સીધી પ્રક્રિયા હતી. તો હવે તેનાથી ઉલટી એટલે શું? તો કોપરનું ઓક્સિડેશન થાય. એનો મતલબ એ કે કોપર એનોડ તરીકે વર્તે. બિલકુલ એનાથી બાબત. તે જ પ્રમાણે ઝીંકની વાત કરીએ તો ઝીંક છે ને તે કેથોડ તરીકે વર્તે. અહીં શું થતું હતું? ધ્યાન આપો, જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ વધારે હતો ત્યારે ઝીંક હતો તે એનોડ તરીકે વર્તતો હતો, કોપર હતું તે કેથોડ તરીકે વર્તતું હતું. એના બદલે ઉલટું ક્યારે થયું? એક્સટર્નલ વોલ્ટેજ વધી ગયા ત્યારે, બાહ્ય વોલ્ટેજ વધી ગયા ત્યારે શું થયું? તો ઝીંક જે છે તે કેથોડ તરીકે વર્તે છે, કોપર શું તરીકે વર્તે છે? એનોડ તરીકે. તો ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થાય? ઇલેક્ટ્રોનનું વહન થાય કોપરથી ઝીંક તરફ. ઇલેક્ટ્રોન. વિદ્યુત પ્રવાહનું વહન શું થાય? વિદ્યુત પ્રવાહનું વહન કઈ દિશામાં થાય? ઝીંકથી કોપર તરફ. તો વિદ્યુત પ્રવાહ જે છે તે ઝીંકથી કોપર તરફ વહન પામે છે. ઓકે, આ બાબત ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલી છે, એટલે આપણે આને એકવાર રિપીટ કરી રહ્યા છીએ. ધ્યાનથી સમજી લેજો. કેટલી કન્ડિશન છે? 3 કન્ડિશન. પહેલી કન્ડિશનની અંદર એક્સટર્નલ વોલ્ટેજ ઓછા છે. એક્સટર્નલ વોલ્ટેજ ઓછા છે તો કોઈ પ્રોબ્લેમ નથી. વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલની ક્રિયા એઝ ઇટ ઇઝ છે. ઝીંકનું ઓક્સિડેશન થઈ રહ્યું છે, કોપરનું રિડક્શન થઈ રહ્યું છે. ઝીંક એનોડ તરીકે વર્તી રહ્યા છે, કોપર કેથોડ તરીકે વર્તી રહ્યા છે. ઇલેક્ટ્રોનનું વહન ઝીંકથી કોપર તરફ થઈ રહ્યું છે, વિદ્યુત પ્રવાહનું વહન કોપરથી ઝીંક તરફ થઈ રહ્યું છે. ક્લિયર? ઓકે. જ્યારે બિલકુલ બંને સમાન થઈ જાય, બાહ્ય વોલ્ટેજ અને કોષ પોટેન્શિયલ આ બંને સમાન થઈ જાય, બંને 1.1 વોલ્ટ 1.1 વોલ્ટ હોય તે સમયે કોઈ પ્રક્રિયા થશે નહીં, કોઈ ઇલેક્ટ્રોનનું વહન થશે નહીં, કોઈ ઓક્સિડેશન થશે નહીં, કોઈ રિડક્શન થશે નહીં. રાસાયણિક પ્રક્રિયા કઈ સિચ્યુએશનની અંદર છે? સંતુલનની અંદર છે. ઓકે. નંબર 3 પર જ્યારે બાહ્ય વોલ્ટેજ વધી જાય છે ત્યારે શું થાય છે? બાહ્ય વોલ્ટેજ વધી જાય છે ત્યારે કોષ પ્રક્રિયા ઉલટાઈ જાય છે. જેનું ઓક્સિડેશન થઈ રહ્યું હતું તેનું રિડક્શન થાય છે. એટલે કે ઝીંકનું એનોડ તરીકે વર્તી રહ્યા હતા તો ઝીંક અહીં કેથોડ તરીકે વર્તે છે. બરાબર. કોપરની વાત કરીએ તો કોપર અહીં કેથોડ તરીકે વર્તી રહ્યા હતા શરૂઆતની કન્ડિશનમાં, તો તેનાથી ઉલટું થઈ જાય છે. કોપર શેના તરીકે વર્તે છે? એનોડ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થાય છે? કોપરથી ઝીંક તરફ. અને બિલકુલ તેનાથી વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તે છે ઝીંકથી કોપર તરફ. આ બાબતો જેઈઈ અને નીટની એક્ઝામ્પલની અંદર વિધાનવાચક સવાલમાં પૂછાયેલી છે. વિધાનવાચક સવાલમાં પૂછાયેલી છે, તો ધ્યાન રાખીશું કોઈ પણ સવાલ ખોટો પડવો જોઈએ નહીં. ચાલો હવે જોઈ લઈએ આખા ક્વેશ્ચનને લખવાનો કેવી રીતે છે. વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત જણાવો. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. ક્વેશ્ચન છે ડેનિયલ કોષની રચના સમજાવો અને તેમાં થતી રાસાયણિક પ્રક્રિયા જણાવો. સિદ્ધાંત સૌથી પહેલા છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. કોષની રચના છે. એક પાત્ર એમાં ઝીંકનો સળિયો ઝીંકના ક્ષારના દ્રાવણમાં ડૂબાડેલ છે. પાત્ર બીમાં કોપરનો સળિયો કોપરના ક્ષારના દ્રાવણમાં ડૂબાડેલ છે. આ બંનેની મદદથી એક આખો કોષ રચાય છે. માનો કે બિલકુલ વચ્ચેથી હું આ કોષના 2 ભાગ કરી દઉં, એક ભાગ એ અને બીજો ભાગ બી. તો એ ભાગ જે છે ને એ ભાગ એને અર્ધકોષ કહેવાશે અને બીજો જે ભાગ છે તેને પણ અર્ધકોષ કહેવાશે. બરાબર, યાદ રાખજો. કોષના 2 ભાગ કરી દીધા, તો આ પણ અર્ધકોષ, આ પણ અર્ધકોષ. બંને અર્ધકોષને વિદ્યુત વાહક તાર મારફતે જોડેલા છે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા અને તેનું મૂલ્ય નક્કી કરવા માટે થઈ રહ્યો છે. હવે જ્યારે ઝીંક અને કોપરને વિદ્યુત વાહક તાર મારફતે જોડવામાં આવે છે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. એનોડ પરની પ્રક્રિયા. ઝીંક gives Zn+2+2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન અહીંથી ઉત્પન્ન થઈને આ પ્રમાણે બલ્બ અહીં રાખો તો બલ્બ પ્રજ્વલિત થશે અને કોપર તરફ વહન પામે છે. તો કોપર પર રિડક્શનની ઘટના બને છે, તેને આપણે કેથોડ કહીએ છીએ. શું કહીએ છીએ? તેને આપણે કેથોડ કહીએ છીએ. ત્યાં કઈ ઘટના બને છે? રિડક્શનની. કેથોડ પર થશે રિડક્શન. બરાબર. એનોડ પર કઈ ઘટના બને છે? ઓક્સિડેશન. ઓકે, ચાલો. તો કોપર +2 આયન છે. હવે લખવું કેવી રીતે એ પણ એક કરા છે. ઝીંકમાંથી Zn+2+2 ઇલેક્ટ્રોન, તો અહીં વીજભાર 0, અહીં વીજભાર 0. કોપર +2 આયન જે બાજુ લો છો તે બાજુ તમે 2 ઇલેક્ટ્રોન ઉમેરો છો અને કોપર સોલિડ બને છે. અહીં વીજભાર 0, અહીં વીજભાર 0. બરાબર. બંનેમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જાય તો Zn solid + Cu+2 gives Zn+2 + Cu solid.
અહીં બંને અર્ધકોષની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે તે માટે ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે. કારણ એ છે કે ઝીંકના ઓક્સિડેશનથી ઝીંકનું દ્રાવણ ધન વીજભારિત બની જાય છે અને કોપરનું દ્રાવણ કોપર +2ના રિડક્શનથી ઋણ વીજભારિત બની જાય છે. બંને દ્રાવણોને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવા માટે એક ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે. એક ક્ષાર સેતુ એક યુ આકારની નળી છે, તેમાં ક્ષારનું દ્રાવણ ભરેલું છે. K+NO3- બંનેનો વળાંક સમાન છે. બરાબર. એ બંનેની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે તેનું કામ કરે છે. એ બંને અર્ધકોષની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે છે. બરાબર. અને તે કામ કરે છે ક્ષાર સેતુ યુ આકારની ટ્યુબ બંને પાત્રમાં ડૂબાડેલ છે. આ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો છે. E0 રિડક્શન કેથોડ, E0 રિડક્શન એનોડના કેલ્ક્યુલેશન સૂત્ર વડે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. આ કોષને ગેલ્વેનિક કોષને વોલ્ટેઇક કોષ પણ કહે છે. અહીં ઇલેક્ટ્રોનનું વહન ઝીંકથી કોપર તરફ, મુખ્ય અંડરલાઇન કરો, ખાસ NCERTની બુકમાં અંડરલાઇન કરી દેજો આને. અને વિદ્યુતનું વહન કોપરથી ઝીંક તરફનું હોય છે. ક્ષાર સેતુ અને તેનું કાર્ય શું છે? તો વિદ્યુત રાસાયણિક કોષમાં બંને અર્ધકોષમાં રહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને વિદ્યુતીય રીતે તટસ્થ કરવા માટે જે ક્ષારયુક્ત દ્રાવણ ભરેલ યુ આકારની જે નળી છે તેને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. બે અર્ધકોષ, ઝીંકનો અર્ધકોષ અને બીજો કોપરનો અર્ધકોષ, બંનેને વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ કરવા માટે તમે જે ક્ષાર ભરેલ યુ આકારની નળી વાપરી તેને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. તેનું કાર્ય વિદ્યુત તટસ્થતા જાળવવાનું છે. તેમાં કયા ક્ષાર ભરવામાં આવે તો જે ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન હોય છે તે ક્ષારનો ક્ષાર સેતુમાં ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ. જો AgNO3નો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે ઉપયોગ થયો હોય તો KClનો ક્ષાર સેતુ તરીકે ઉપયોગ થતો નથી, કારણ કે AgClના સફેદ અવક્ષેપ ત્યાં મળે છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ ગેલ્વેનિક કોષ પર બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલની અસર સમજાવો. જે આપણે હાલ 3 કન્ડિશન જોઈને તે 3 કન્ડિશન સમજવાની છે. નવો પ્રશ્નની અહીં શરૂઆત થઈ ગઈ. તો 3 કન્ડિશન આપણે જોવાની છે. પહેલી કન્ડિશન, બાહ્ય પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ કરતાં ઓછો હોય. કે વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ કરતાં બહારથી લગાવેલો પોટેન્શિયલ કેવો છે? ઓછો છે. તો જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ તો ધીમે ધીમે વધારતા જવાથી કોષમાં ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ ઝીંકથી કોપર તરફ વહન પામે છે. ક્યાંથી ક્યાં તરફ? ઝીંકથી કોપર તરફ વહન પામે છે. અને વિદ્યુત પ્રવાહ છે કોપરથી ઝીંક તરફ વહન પામે છે. ઓકે. 3 કન્ડિશનને ધ્યાનથી સમજી લઈએ. 1.1 વોલ્ટ કરતાં પોટેન્શિયલ ઓછો છે તો તે સમયે કોઈ જ ફરક પડી રહ્યો નથી. કેમ કોઈ જ ફરક પડી રહ્યો નથી? તો ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે તે ઝીંકથી કોપર તરફ જઈ રહ્યો છે. ઓક્સિડેશન થઈ રહ્યું છે. વિદ્યુત પ્રવાહની દિશા કોપરથી ઝીંક તરફ છે, ઇલેક્ટ્રોન પ્રવાહથી વિરુદ્ધ દિશામાં. બરાબર. એનોડ પર ઓક્સિડેશન થઈ રહ્યું છે, તેથી ઝીંક પીગળી રહ્યો છે. કોપર પર રિડક્શન થઈ રહ્યું છે, તેથી કોપર પર ધાતુ જમા થઈ રહી છે. નંબર 2 પર કન્ડિશનની વાત આવે કે બાહ્ય વોલ્ટેજ અને કોષ પોટેન્શિયલ બંને ઇક્વલ હોય તે સમયે I = 0. એ તમે ધ્યાનથી જુઓ તો આવર્તન I જે છે ને આવર્તન એ ઝીંકથી કોપર તરફનું છે. આ પ્રમાણેની દિશા છે. I = 0 છે, સીધી દિશા છે. બરાબર. તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું નથી. ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં, કારણ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. બંને બાજુ બાહુબલી છે ભાઈ, તો કોઈ રાસાયણિક પ્રક્રિયા થવાની નથી. થર્ડ કન્ડિશનની વાત કરીએ તો થર્ડ કન્ડિશનની અંદર બહારથી લગાડેલ પોટેન્શિયલ વધી ગયો. તો બહારથી લગાડેલ પોટેન્શિયલ વધી ગયો તો તે ઉલટી પ્રક્રિયા કરાવશે. ઉલટી પ્રક્રિયામાં કોપર છે તે એનોડ તરીકે વર્તે છે. કોપર તરફથી ઇલેક્ટ્રોનનું વહન ઝીંક તરફ થઈ રહ્યું છે. તો વિદ્યુત પ્રવાહ બિલકુલ ઉલટી દિશામાં જાય, ઝીંકથી કોપર તરફ. તો જોઈ લો ધ્યાનથી, ઇલેક્ટ્રોન એ કોપરથી ઝીંક તરફ વહન પામે છે, વિદ્યુત પ્રવાહને ઝીંકથી કોપર તરફ વહન પામે છે. અહીં જેનું ઓક્સિડેશન થાય તે ઓગળશે. હવે કોપરનું ઓક્સિડેશન થઈ રહ્યું છે તો કોપર ઓગળશે, કોપરની પટ્ટીનું વજન ઘટશે. એનાથી બિલકુલ ઉલટો ઝીંકમાં રિડક્શન થઈ રહ્યું છે ત્યાં, તો ઝીંક જે છે તેની સપાટી પર રિડક્શનની પ્રક્રિયાને લીધે તેના વજનમાં વધારો થશે, ત્યાં ઝીંક નિક્ષેપિત થશે. તો ચાલો મિત્રો, આ હતો સવાલ નંબર 1 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું સવાલ નંબર 2 સાથે. જય હિન્દ, જય ભારત.